હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા વ્લોગ में। તો ગાઈસ જે લોકો નવા હોય આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ। તો આજે આપણે આવેલા છે એટલે વાડીએ જ છે, આપણે કંઈ આવેલા નથી પણ વાડીએ જ છે। તો આજે કંઈક તમને કંઈક બતાવો, આજે વાડીનું કંઈક વાડીમાં જે નજીક હોય તે બતાવો। તો જોઈ શકો છો ગાઈસ, આ બાજુ આપણે ગમશે પેલી બાજુ સામને દેખાય પેલા, અને આ હુકાઈ ગયેલા છે। હવે જસ્ટ આપણે આને કમસે કમ 20 દિવસ માટે સુકાવા દેવા પડશે, પછી આપણે આમાં આવશે હાર્વેસ્ટર। ઓકે, તો પછી હાર્વેસ્ટર રખાડશું પછી। અને આ બાજુ કંઈક દેખાડ દઉં, અને આ જોઈ શકો છો ગાઈસ, ઉનાળો આવે એટલે આ લીમડાના પાન બધા ખરવા માંડ્યા છે અને નવા પાન પણ આવવા માંડ્યા છે। અને જોઈ શકો છો બીજા પાન તો નીચે પડે છે, અને આ લીંબોડી છે ને આ ગુલાબ છે। ગુલાબ તો બહુ બધા આવેલા છે પણ કરમાઈ ગયેલા છે બીજા તો। ઓકે, જોઈ શકો છો આ તો કરમાઈ ગઈ છે એકદમ જ। હો અને આ બાજુ આપણી આ વાડી એટલે આપણે રહીએ, અને એક બીજી વાડી છે। ઓકે, અને આ એટલે ગાય છે એક, અને આ બે બળદ છે। હાય હાય છોટ્યા, જોઈ શકો છો। આ બાજુ કંઈક થોડોક બકાલાનો ક્યારો છે જે ચોરી છે, અને આ દૂધી છે, અને પેલી બાજુ એક બકાલાનો ક્યારો છે। ઓકે, અને આપણે ગાઈસ પાછું તલી વાવી દીધેલી છે। અમે ફુલેવર હતું એમાં આપણે તલી વાવી દીધી છે। ઓકે, અને આ ખિસકોલી શું કરે, એ ઘર બનાવવા માટે રૂ લઈને જાય છે। લઈ મને આપી દે, જાઓ કઈ જાય આપણે ભારીએ કેટલેક બનાવવા જાય તો કઈશ આપણે જોઈએ એનું ઘર કઈ છે, એટલે બનાવવા જાય। કઈ જાય છે યાર, એ કઈ નહીં જો, હા આ તો મૂકીને વહી ગઈ। અલે પેલી બાજુ નહીં જો, લે પેલે નહીં જો ઠેઠ, મેં નહીં આવતું તારા ઘર। અને આ રહ્યું આપણે છોટું ટ્રેક્ટર। ઓકે ગાઈસ, એ હે માંડવીમાં ચલાવવા માટેનું ટ્રેક્ટર। પણ ગાઈસ આને આપણે બી ચલાવી શકીએ છીએ, આને મને પણ આવડે ચલાવતે। અને આ કૂવો છે અહીંયા જસ્ટ, અને અમે મોટી મોટી માછલી પણ છે, કાચબો પણ છે, અને આ જોઈ શકો છો તમે। ઓકે, તો ગાઈસ તો કંઈ નહીં ગાઈસ, તો પછી મળીએ નવા વ્લોગ में। આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ। ઓકે, તો પછી મળીએ નવા વ્લોગ में।